શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયો હતો। તે કાર્યક્રમનું આયોજન પાદરાના નવાપુરા ખાતે આવેલ બેન્કર નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ હોલ ખાતે યોજવામાં આવ્યું હતું। ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય અને શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના અધ્યક્ષ ચૈતન્યસિંહ ઝાલા સાથે સમાજ અને સંગઠનના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સાથે આવેલા મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારે સમાજ કેવી રીતના આગળ વધે અને સમાજના વિદ્યાર્થીઓ કેવી રીતના વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરે તે અંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ માર્ગદર્શન આપ્યું હતું। ત્યારબાદ સમાજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ પાદરા તાલુકાના મહુવડ ખાતે બેન્કર્સ ઇન્સ્ટિટ્યૂટના પટાંગણમાં ગોઠવવામાં આવેલો હતો। સમાજના વિદ્યાર્થીઓ એ સારું ભણી ગણીને આગળ વધે, પગભર થાય, તેના માટે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે તેજસ્વી તારલાઓનો સન્માન દર વર્ષે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા યોજવામાં આવે છે। સાથે સાથે તેઓને રાહત દરે નોટબુકોનું પણ વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને સમાજના દીકરા દીકરી કે જેઓ સારું ભણી શકે, તેઓને પ્રોત્સાહન મળી શકે તે માટેનું આયોજન દર વર્ષે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા કરવામાં આવે છે। હા, તેઓને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક મદદ તેઓને પહોંચી શકે તેના માટે આવતા વર્ષથી ધોરણ 12ના 3 અને ધોરણ 10ના 3 જે સર્વોચ્ચ માર્ક લાવશે તેઓને રોકડ રકમ પણ આવતા વર્ષથી આપવામાં આવશે।